ધારીમાં દીપડાના આંટાફેરા કેદ થયા છે। મીઠાપુર નક્કી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાની રાત્રિ દરમિયાન લટાર। લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આંટાફેરાના સીસીટીવી સામે આવ્યા। દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જ્યારે લગ્ન પ્રસંગમાં દીપડાએ એન્ટ્રી મારી તે દરમિયાન હાજર વ્યક્તિઓ ખૂબ જ ભય અનુભવી રહ્યા હતા। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, આજે વિડીયો વાયરલ થયો છે તે ક્યાંનો હોવાનું અનુમાન છે, શું જાણકારી? દીપા, આ જે વિડીયો છે ધારી તાલુકાના નક્કી મીઠાપુર ગામનો વિડીયો છે। ગીર જંગલ વિસ્તારને અડીને આવેલું આ ગામ છે અને આ વિસ્તારમાં છાશવારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ જે રીતે લગ્ન મંડપ સુધી આ દીપડો પહોંચી ગયો એટલે સ્વાભાવિક રીતે જ આ વિસ્તારમાં અને ગ્રામ લોકોમાં ભયનો માહોલ છે। સદભાગ્યે લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ દીપડો છે મોડી રાત્રે ત્યાં પહોંચ્યો હતો, જેના કારણે કોઈને ઈજા પહોંચી નથી। જી દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। કટરામાં માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર દીપડો જોવા મળ્યો। માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર સાંજી છઠ નજીક એક દીપડો જોવા મળ્યો છે। આ વિડીયો રાત્રે 8:55 આસપાસનો હોવાનું જાણવા મળ્યું છે। દીપડો જંગલમાંથી નીકળીને વૈષ્ણોદેવી ટ્રેક પર આવ્યો હતો। પ્રકાશ જોતા જ તે માણસો વચ્ચે છુપાઈ જવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો। આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પાટણના ચંદ્રુમાણામાં યુવાનો વચ્ચે બબાલ થઈ। વરઘોડો કાઢવા બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું। કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા। જૂની અદાવતમાં વરઘોડો રોકવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી સર્જાઈ। પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતમાં સામાન્ય બાબતમાં જાહેરમાં મારામારી। ઓવરટેક કરવાની જીદમાં જાહેર રોડ રણ મેદાન બન્યો। અઠવા વિસ્તારના હિજડાવાડ પાસે લાકડા, બેલ્ટ અને પથ્થરો વડે હુમલો। ઓવરટેક કરવા બાબતે 6 થી વધુ કિશોરો વચ્ચે જાહેરમાં મારામારી થઈ। મારામારીનો વિડીયો વાયરલ થયો। હિંસામાં કેટલાક યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ચર્ચા છે। ધોળે દિવસે થયેલી બબાલથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। સુરતના કામરેજમાં ગેરકાયદે ખનીજ વહન કરતા શખ્સોની દાદાગીરી। ભૂસ્તર કચેરીના માઇન્સ સુપરવાઇઝર તેમજ સરકારી કર્મચારીઓ સાથે દાદાગીરી। અધિકારીએ ડમ્પર ચાલકને અટકાવવા જતા ડમ્પર હંકારવામાં આવ્યું છે। સરકારી ગાડીથી પીછો કરી ડમ્પર અટકાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી। અજાણ્યા હથિયારધારી શખ્સોએ હથિયારો બતાવીને ધમકી આપી ફરાર થયા। વાવ નજીક ડમ્પર ચાલકે રસ્તા પર જ રેતીનો ઢગલો કર્યો। રેતી ભરેલું ડમ્પર 84 ચેકપોસ્ટ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ। ભૂસ્તર વિભાગના કર્મચારીઓ જ્યારે અહીં પહોંચ્યા અને ડમ્પરને અટકાવવાનો પ્રયાસ કર્યો તો આ ડમ્પર ચાલકની દાદાગીરી જુઓ। તેણે હથિયારો બતાવીને ધમકી આપી અને સાથે જ કહ્યું કે જો તમે મારા કામમાં રૂકાવટ નાખશો તો તમને મારી નાખીશું। સુરેન્દ્રનગરમાં બુટલેગરનો આતંક જોવા મળી રહ્યો છે। પાટડીના ખેરવા ગામે અકસ્માત સર્જી બબાલ કરી। અકસ્માતમાં 3 મહિલાઓને ઈજા પહોંચી। બુટલેગર એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બુટલેગરો અવારનવાર દારૂ પીને મહિલાઓને પરેશાન કરતા હોવાના પણ સ્થાનિકોના આરોપ। આતંક મચાવનાર બુટલેગર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। સુરતના માંડવીથી સમાચાર। તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો। સુરત જિલ્લા પોલીસને રિમાન્ડ દરમિયાન મળ્યા અગત્યના પુરાવા। આરોપીના 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા। રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં ધકેલાયા। નાણાકીય તપાસ માટે સીએની નિમણૂક કરવામાં આવી છે। તડકેશ્વરમાં જે ટાંકી ધરાશાયી થવાનો મામલો, તેમાં આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા હવે તેમને જેલમાં ધકેલાયા છે। નાણાકીય તપાસ માટે સીએની પણ નિમણૂક કરવામાં આવી છે। કઈ રીતે કૌભાંડ આચરીને આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું તે તમામ મુદ્દાઓ પર તપાસ હાથ ધરાઈ છે। આ રિમાન્ડ દરમિયાન અમને ઘણા બધા અગત્યના પુરાવા મળેલ છે।
અને એ જે પુરાવા છે એનો યોગ્ય રીતે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ. અલગ અલગ પ્રકારના સેમ્પલ મેળવવામાં આવ્યા છે. એમાં જે તે વિભાગની વિજિલન્સ ટીમ અને SBNIT દ્વારા અમને ટેકનિકલ મદદ પૂરેપૂરી મળી રહી છે. અને જ્યારે એમના લેબ ટેસ્ટિંગના રિપોર્ટ આવશે ત્યારબાદ એનો વધારે સ્ટડી કરવામાં આવશે. એ સિવાય જે ફાઇનાન્શિયલ બાબતો છે એની માટે અમે CA પણ હાયર કર્યા છે. એટલે ટેકનિકલ બાબતો, ફાઇનાન્શિયલ બાબતો અને તમામ પ્રકારના પુરાવા મેળવવાના અમારા જે પ્રયાસો છે એ ચાલુ છે. તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવાના મામલે 5 દિવસના જે રિમાન્ડ પર આરોપીઓ હતા તે રિમાન્ડ પૂર્ણ થતા હવે જેલમાં ધકેલવામાં આવ્યા છે. હજુ લેબ ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ તેનું સ્ટડી થશે અને આગળની તપાસ હાથ ધરાશે. કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.6ની તીવ્રતાના ભૂકંપના કારણે લોકો રીતસર ડરી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીર નોંધાયું હોવાની જાણકારી છે. કાશ્મીરના બારામુલ્લાથી આ સમાચાર, જ્યાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છે. 4.6ની તીવ્રતાના આ ભૂકંપના કારણે રીતસર લોકો ડરી ગયા છે. બરફ વર્ષા થઈ રહી છે. પહાડો પર બરફના થર જામેલા છે અને આ ભૂકંપના કારણે બની શકે કે હિમપ્રપાત થાય, જેના કારણે લોકો જાનહાનિનો પણ સામનો કરી શકે છે. ભૂકંપથી લોકોમાં ડર વ્યાપ્યો છે. 4.6ની તીવ્રતાનો આ ભૂકંપ જે વહેલી સવારના 5:35 અનુભવાયો. જૂનાગઢથી સમાચાર, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ. ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યો ઈમેલ આવતા દોડધામ મચી. પોલીસ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી અને કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે, શું કારણ? આ ચોક્કસ કે દીપા, જે રીતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને છે તે આજે સવારે એક મેલ આવ્યો છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને ખળભળાટ મચ્યો છે. તમામ જે કોર્ટ પરિસર છે તેને ખાલી કરાવવામાં આવ્યું છે અને હાલ પોલીસ, ફાયર સહિતની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે. ડીવાયએસપી પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કોર્ટના તમામ જે કાર્યો હતા તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને કોર્ટની અંદર છે તે સર્ચ છે તે શરૂ કરવામાં આવ્યું છે. જી અમાર, છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કોર્ટ અને સ્કૂલ્સ આ ટાર્ગેટ પર રહેતા હોય છે, મેલ કરતા હોય છે આવા તત્વો અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાતો હોય છે. જૂનાગઢમાં પણ આ જ પ્રકારની સ્થિતિ? ચોક્કસ આ જ પ્રકારની સ્થિતિ છે. અચાનક જ એક મેલ આજે સવારે આવ્યો અને બાદમાં જાણ થતા જ તમામ જે ફાયર વિભાગની ટીમ પહોંચી, પોલીસ પહોંચી અને બાદમાં ખબર પડી કે અહીં તો એક મેલ આવ્યો છે અને જેના કારણે તમામ જે લોકો છે તેને હાલ જે તે બહાર ખસેડવામાં આવ્યા છે. મેલ કોના દ્વારા આવ્યો તે હજુ સ્પષ્ટ નથી રહ્યું, પરંતુ હાલ પોલીસ દ્વારા છે તે કોર્ટની અંદર સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. જી અમાર, કોઈ શંકાસ્પદ વસ્તુ હજુ સુધી હાથ લાગી છે કે કેમ, તે વિશે કોઈ જાણકારી? હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નથી. હજુ તો સર્ચ છે તે 10 મિનિટ પહેલા જ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ વસ્તુ મળી આવશે તો તેને લઈને હાલ પોલીસ છે અથવા તો કોર્ટના કોઈ પણ જે અધિકારીઓ છે કોના છે તેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. અમાર, પોલીસની સાથે સાથે શું ફાયર વિભાગની હાજરી છે અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની હાજરી છે, તેઓ પણ તપાસમાં જોડાયા છે કે કેમ? બિલકુલ, ફાયર વિભાગ, પોલીસની જુદી જુદી જે એજન્સીઓ છે તે પણ સ્થળે આવી ગઈ છે. બોમ્બ સ્ક્વોડની વાત કરીએ તો તેને પણ હાલ બોલાવી લેવામાં આવી છે. એટલે તમામ જે ઇમરજન્સી કોલ મળે અને તમામ જે ટીમોને રવાના કરવાની હોય છે તે તમામ ટીમો હાલ કોર્ટ ખાતે પહોંચી છે. કોર્ટ પરિસર હાલ છે તે પોલીસ બંદોબસ્ત અને ઇમરજન્સી સેવા વચ્ચે છે તે ખડકાયું છે. જી અમારા આજે ઈમેલ મોકલવામાં આવ્યો હતો, તે કોને મોકલવામાં આવ્યો હતો તે વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે કે કેમ? હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ કે મેલ કોના દ્વારા આવ્યો છે. એટલી જ માહિતી મળી છે કે ફક્ત મેલ આવ્યું છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોના દ્વારા મેલ આવ્યો, કેટલા વાગે મેલ આવ્યો તે હજુ સુધી સામે નથી આવ્યું. સ્પષ્ટપણે નથી આવ્યું કોઈ સામે. આભાર અમાર જાણકારી આપવા માટે. રાજકોટના જંગલેશ્વરના ડિમોલેશનની કાર્યવાહીના વિરોધમાં હવે સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ જંગલેશ્વરના રહીશોના સમર્થનમાં વિડીયો બનાવ્યા છે. આ વિસ્તારમાં 1348 મકાનોને તોડવા તંત્રએ નોટિસ પાઠવી છે અને અંદાજે 25,000 લોકોને અસર થવાની ભીતિ છે.
હવે રહેણાંક મકાનો બચાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. જંગલેશ્વરમાં ડિમોલેશનની કાર્યવાહી સામે લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે અને સોશિયલ મીડિયાને માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે.